નમસ્તે મિત્રો, ગુજરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે મોર્ગેજ રિલીઝ કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાના છીએ। તો હું તમને સૌથી પહેલા એ સમજાવી દઉં કે મોર્ગેજ રિલીઝ એટલે શું કહેવાય। જ્યારે પણ તમે કોઈ પણ બેંક કે ફાઇનાન્સમાં તમે લોન લો ત્યારે તમારે બેંક કે ફાઇનાન્સ દ્વારા એક મોર્ગેજ કરાવવામાં આવતું હોય છે, એટલે કે તમારી જે પ્રોપર્ટી હોય તેના ઉપર તમારે બોજો દાખલ એ બેંક દ્વારા કરવામાં આવતો હોય છે કે જેથી કરીને તમારી જ્યાં સુધી તમારી લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી તમે કોઈ પણ બીજા વ્યક્તિને એ પ્રોપર્ટી તમે સેલ નથી કરી શકતા, એટલા માટે તમને એ મોર્ગેજ કરાવતા હોય છે। એ મોર્ગેજના કારણે તમે કોઈ પણ વ્યક્તિને તમે સેલ નથી કરી શકતા અથવા તો તમે કોઈ પણ બીજી બેંક દ્વારા કે ફાઇનાન્સમાં તમે લોન પણ નથી લઈ શકતા। તો જ્યારે પણ તમે ધીમે ધીમે 10 વર્ષે કે તમારી જેટલા ટાઈમની તમારે લોન હોય એ ટાઈમમાં તમે લોન ભરપાઈ કરી શકો છો, કરી દો, ત્યારબાદ તમને એ બેંક દ્વારા એક મોર્ગેજ રિલીઝ કરવામાં આવતું હોય છે। જ્યાં સુધી તમે મોર્ગેજ રિલીઝ ન કરો ત્યાં સુધી તમારી પ્રોપર્ટીનું ટાઇટલ ક્લિયર થતું નથી હોતું। તો જ્યારે પણ તમે મોર્ગેજ કરાવો તો તમારે એ ફરજિયાત તમારે એ મોર્ગેજ રિલીઝ કરવું જરૂરી છે। તો એ મોર્ગેજ રિલીઝ તમારે કઈ રીતે કરી શકાય, તમે જાતે પણ તમે મોર્ગેજ રિલીઝ તમે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને તમે કરી શકો છો। તો એના માટે તમારે સૌથી પહેલાં એ બેંકવાળા પાસેથી તમારે ડ્રાફ્ટિંગ તમારે બનાવવું પડે છે। તો તમે બેંકવાળાને કે ફાઇનાન્સવાળાને કહેશો કે મને ડ્રાફ્ટિંગનો તમને નમૂનો આપો, એ નમૂનાના આધારે તમે ઓનલાઈન એક પ્રોસેસ કરવાની રહેશે ગરવી વેબસાઇટ ઉપર જઈને। એ પ્રોસેસ કઈ રીતે કરી શકાય તે તમને હું આજના વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવવાનો છું। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને મિત્રો કોઈ પણ જાતની તમને માહિતી તમને છૂટી ન જાય। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આ મોર્ગેજ રિલીઝનું ટોકન કઈ રીતે લઈ શકાય તે આપણે આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી લઈએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। તો સૌથી પહેલા આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। તો ચલો મિત્રો, કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈએ। અહીં બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે garvi.gujarat.gov.in। આ વેબસાઇટ તમારે ટાઈપ કરીને તમારે એન્ટર કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ત્યાં એન્ટર કરશો એટલે મિત્રો ગુજરાત સરકારની જે ગરવી 2.0 નવી વેબસાઇટ છે એ આ પ્રકારે તમને ખુલી જશે। તો જે પણ વ્યક્તિ આ વેબસાઇટ ઉપર નવા આવ્યા હોય તો તેને સૌથી પહેલા તમારે સિટીઝનના ઓપ્શનમાં જઈને તમારે રજીસ્ટર કરવું ફરજિયાત છે। તો જે લોકોએ રજીસ્ટર ન કર્યું હોય તો મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે કે આ રજીસ્ટર કેવી રીતે કરી શકાય। તો મિત્રો તમને હું ઉપર આઈ બટનમાં આપી દઈશ, તો તમે ત્યાં જઈને તમે આ વિડીયો તમે જોઈ લેજો જેથી કરીને મારો કે તમારો ટાઈમ ન બગડે એટલા માટે। તો હું ડાયરેક્ટ અહીં લોગિન ઉપર હું ક્લિક કરી દઉં છું। અહીં મિત્રો તમે જે યુઝર આઈડી તમે પાસવર્ડ નાખેલો હોય જે રજીસ્ટરમાં જઈને, તો તમે જે આઈડી પાસવર્ડ તમે સેટ કરેલા હોય એ તમારે અહીં નાખી દેવાના છે। તો ચલો મિત્રો, હું ઝડપી આઈડી પાસવર્ડ નાખી દઉં છું। આઈડી પાસવર્ડ નાખ્યા બાદ તમારે અહીં કેપ્ચો ભરી દેવાનો રહેશે ઉપર મુજબનું। કેપ્ચો ભર્યા બાદ તમારે લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો તમને લોગિન કર્યા બાદ તમને આ પ્રકારની તમને વેબસાઇટ ખુલી જશે। અહીં મિત્રો તમને 4 થી 5 ઓપ્શન આપેલા છે। તો અહીં આપણે ફક્ત આપણે ડોક્યુમેન્ટ એટલે કે મિત્રો આપણે દસ્તાવેજનું આપણે ટોકન નાખવાનું છે। તો આપણે કયા દસ્તાવેજનું ટોકન નાખવાનું છે? તો આપણે કોઈ પણ દસ્તાવેજનું ટોકન નાખવા માટે તમારે પ્રી રજિસ્ટ્રેશન ફોર ડોક્યુમેન્ટમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આજે આપણે જે મોર્ગેજ રિલીઝ છે એ આપણે ટોકન નાખવાના છીએ। તો ચલો મિત્રો, આપણે અહીં ક્લિક કરી દઈશું। તો મિત્રો તમે ત્યાં ક્લિક કરશો પછી તમને આ જે ડિફોલ્ટ ઓપ્શન દેખાડશે ત્યાં આપણે નથી રાખવાનું, આપણે નવી નોંધણી કરવાની છે। તો મિત્રો તમે પહેલા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ન્યૂ રજિસ્ટ્રેશન એપ્લિકેશન ઉપર। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે આવી અલગ અલગ પ્રકારની સૂચના આવશે, તમારે વાંચી લેવાની રહેશે। ત્યારબાદ આઈ એગ્રી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને ઉપર 2 ઓપ્શન બતાવે છે, ઇંગ્લિશ અને ગુજરાતી। તો મિત્રો તમારો જે દસ્તાવેજનું ડ્રાફ્ટિંગ જે ભાષામાં લખેલું હોય તો તમારે મિત્રો એ જ ભાષામાં તમારે એન્ટ્રી કરવાની રહેશે। ઉપર તમને સૂચના પણ આપેલી છે। તો મિત્રો જનરલી જે રિલીઝ હોય કે મોર્ગેજ હોય, જે બેંકના કોઈ પણ ડ્રાફ્ટિંગ હોય તે ફરજિયાત ઇંગ્લિશમાં જ હોય છે। અમુક કારણોસર ગુજરાતીમાં હોય છે, પણ વધારે ભાગ તો તમારે ઇંગ્લિશમાં જ હોય છે બેંકના। તો સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ અહીં પસંદ કરી લઈશું કેમ કે આપણું રિલીઝ અહીં ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કરેલું છે। ત્યારબાદ તમારે અહીં આર્ટિકલ પસંદ કરવાનું છે। તો ઘણા બધાને આર્ટિકલમાં ઘણી બધી ભૂલ થતી હોય છે। તો મિત્રો બેંકનું રિલીઝ હોય એટલે મિત્રો ઘણા બધા રિલીઝ આ સિલેક્ટ કરી લેતા હોય છે। તો આ આર્ટિકલ તમારે નહીં આવે। તમે આ આર્ટિકલ લઈને જશો તો મિત્રો તમને સબ રજિસ્ટ્રાર આ દસ્તાવેજ નહીં સ્વીકારે કેમ કે તમે આર્ટિકલ ખોટો નાખેલો છે। તો એના માટે આપણે સાચો આર્ટિકલ કયો છે? તો મિત્રો તમારે મોર્ગેજ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, તમને બીજા નંબરનો ઓપ્શન આપેલો તેના ઉપર। જેવું તમે મિત્રો મોર્ગેજ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ત્યારબાદ તમને બીજો ઓપ્શન ખુલશે અહીં
અહીં મિત્રો તમને લાસ્ટ ઓપ્શન આપેલો છે ગીરો મૂકેલી મિલકતનું માલિકી ફેરખત, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે કે મિત્રો જે આપણે બેંક દ્વારા આપણે જે મોર્ગેજ કરાવ્યું હોય તેને આપણે રિલીઝ કરાવવા માટે આ આર્ટિકલ આપણે લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે જેટલા તમારે એક્ઝિટિંગ પાર્ટી હોય, એટલે કે મિત્રો બેંક દ્વારા કોઈ પણ એક જ ઓથોરાઇઝડ વ્યક્તિ આવશે, તો મિત્રો અહીં એક કરી દઈશું. અહીં મિત્રો તમારે જેટલા વ્યક્તિએ મોર્ગેજ લોન તમે જે વખતે લીધેલી હોય, તો જેટલા વ્યક્તિ તમારે મોર્ગેજ કે રિલીઝ કરવામાં હોય એટલા વ્યક્તિ તમારે નાખી દેવાનું રહેશે. કદાચ ઘણા બધા કેસમાં એવું પણ થતું હોય છે, જ્યારે તમારે મોર્ગેજની લોન લીધેલી હોય અથવા તો તમારા ફાધરે તમારે એ લોન લીધેલી હોય અને હાલમાં તમારા ફાધર એક્સપાયર્ડ થઈ ગયા હોય, તો મિત્રો તમારે જે ફાધરના પેઢીઆંબા મુજબ જેટલા પણ વારસદાર આવતા હોય તેટલા વ્યક્તિએ તમારે અહીં તમારે એન્ટ્રી નાખવાની રહેશે, કેમ કે ત્યાં પેઢીઆંબો માગશે. તો મિત્રો તમારે અહીં આપણે એક વ્યક્તિ નાખી દઈશું. જનરલી એક વ્યક્તિ કે બે વ્યક્તિ લોન લેતા હોય, પતિ પત્ની કેવી રીતે, તો તમારે જે પણ જેટલા વ્યક્તિ હોય એ તમારે અહીં નાખી દેવાના છે મેમ્બર. અહીં આપણે 0 નાખી દઈશું. ત્યારબાદ આવે છે સાક્ષીના, એટલે કે આઈડેન્ટિફિકેશન. તો મિત્રો તમારે કેટલા સાક્ષી છે એ વિગત નાખવાની રહેશે. તો મિત્રો 2 સાક્ષી ફરજિયાત નાખવા જરૂરી છે. ત્યારબાદ તમારે સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે એક્ઝિટિંગ પાર્ટી, તો મિત્રો તમારે એક્ઝિટિંગ પાર્ટી કઈ થઈ, તો મિત્રો અહીં તમારે આ કેસમાં તમારે કોઈ પણ બેંકના જે ઓથોરાઇઝડ વ્યક્તિ છે એ એક્ઝિટિંગ પાર્ટી થઈ જશે, કેમ કે એ તમને તમારી મિલકતને પરત આપે છે, એટલે કે બોજો જે છે એ તમને પરત આપે છે. ત્યારબાદ તમારે અહીં સિરિયલ નંબરમાં 1 કરી દેવાનું રહેશે. અને અહીં તમારે ખાસ તમારે પર્સન્ટમાં તમારે અહીં વ્યક્તિ પસંદ નથી કરવાના, અહીં મિત્રો તમારે બેંક પસંદ કરવાની છે. ઘણા બધા અહીં ભૂલ કરી દેતા હોય છે કે જે એક્ઝિટિંગ પાર્ટીમાં બેંક દ્વારા જે ઓથોરાઇઝડ વ્યક્તિ આવે તેનું ડાયરેક્ટ અહીં નામ નાખી દેતા હોય છે. તો અહીં તમે નામ નાખશો તો કોઈ પણ બેંકનું નામ તમને નાખવાનો ઓપ્શન તમને અહીં નહીં આવે. તો ખાસ તમારે અહીં બેંકનું નામ નાખવાનું રહેશે. જેવું તમે મિત્રો બેંક સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારું આ જે ટેબ છે એ અલગ પ્રકારનું ખુલી જશે. તો મિત્રો તમારા બેંક દ્વારા જે ઓથોરાઇઝડ પર્સન જે આવવાના હોય એ વ્યક્તિનું તમારે નામ નાખવાનું રહેશે. અહીં ઓથોરાઇઝડ પર્સન તરીકે XYZ હું કોઈ પણ એક નાખી દઉં છું અત્યારે. તો એનું તમારે અહીં પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે. તો મારી પાસે અત્યારે પાન કાર્ડ નંબર નથી એટલે હું એને કરી દઉં છું. તમારે પાન કાર્ડ નંબર હોય ઓથોરાઇઝડ પર્સનનો તો તમારે નાખી દેવાનો રહેશે. ત્યારબાદ એનો ધંધો, તો હું નોકરી પસંદ કરી દઉં છું. એનું એડ્રેસ હું નાખી દઉં છું અહીં ગાંધીનગર. એક્ઝામ્પલ રીતે આપણે કોઈ પણ અત્યારે એક એડ્રેસ નાખી દઈશું. તમારે જે વિગત તમે નાખો એ તમારે સાચી નાખવાની રહેશે. હું તમને સમજાવવા માટે અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું, તો એટલા માટે હું તમને એક્ઝામ્પલ માટે કોઈ પણ વિગત હું અત્યારે નાખી રહ્યો છું. અહીં મિત્રો તમારે જે બેંક હોય, ધારો કે SBI બેંક હોય તો મિત્રો તમારે SBI બેંક નાખવાની રહેશે. હું અહીં ફૂલ નેમમાં નાખી દઉં છું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો મિત્રો તમારે બેંક ઓફ બરોડા હોય, ICICI બેંક હોય, કોઈ ફાઇનાન્સ બેંક હોય, આધાર ફાઇનાન્સ હોય, આવાસ ફાઇનાન્સ હોય, એવી ઘણી બધી બેંકો છે. તો મિત્રો તમારે જે બેંક લાગુ પડતી હોય અહીંયા તમને આપેલો ઓપ્શન છે બેંક અથવા તો ફાઇનાન્સ, કોઈ પણ હોય તેનું તમારે નામ અહીં નાખવાનું રહેશે. તો ત્યારબાદ આપણે સેવ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું મિત્રો તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે જે બેંકની જે ઓથોરાઇઝડ પર્સન્ટ આવવાનું છે એની વિગત તમારે સેવ થઈ ગઈ. હવે તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, હવે તમારું નામ તમારે અહીં નાખવાનું રહેશે કે તમે જે લોન લીધેલી હોય જે વ્યક્તિએ, તો એ વ્યક્તિનું તમારે નામ અહીં નાખવાનું રહેશે. તો ચલો મિત્રો આપણે નામ નાખી દઈએ. તો મિત્રો તમારું નામ જે નાખવાનું આવે બીજા જે ક્લાઇમિંગ એટલે કે લેનારમાં, તો તમારે વ્યક્તિ પસંદ કરવાનું રહેશે. તો ચલો મિત્રો વ્યક્તિ પસંદ કરીને યસ ટુ કન્ટિન્યુ આપણે ક્લિક કરી દઈશું અહીં, કેમ કે આપણે આધાર કાર્ડ મેચ કરવાનું છે, એક નવી અપડેટ આવી છે. તો ચલો મિત્રો આપણે એક્ઝામ્પલ રીતે આપણે તમામ વિગત આપણે નાખી દઈએ છીએ અહીં. અહીં હું મિત્રો મારું નામ જ નાખી દઉં છું. ત્યારબાદ અહીં મિત્રો હું મોબાઈલ નંબર નાખી દઉં છું એક્ઝામ્પલ માટે કોઈ પણ એક. ત્યારબાદ આપણે ઈમેલ આઈડી નાખી દઈશું. ત્યારબાદ હું મારી ઉંમર નાખી દઉં છું. ત્યારબાદ તમારે તમારું એડ્રેસ નાખી દેવાનું રહેશે. તો ચલો મિત્રો હું એક્ઝામ્પલ માટે કોઈ પણ એક એડ્રેસ નાખી દઉં છું, ગાંધીનગર. તમારે જે સેક્ટર કે જે વિસ્તાર હોય તમારે અહીં વિસ્તારમાં તમારે નાખી દેવાનું રહેશે. તમારું જે વિલેજ હોય કે એરિયા હોય તો તમારા મિત્રો એ વિસ્તાર અહીં નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે આવે છે ગુજરાત, ડિફોલ્ટ હોય તો ડિફોલ્ટ,
અથવા તો તમે અધર જે સ્ટેટના હોય તો મિત્રો તમારે કોઈ પણ એક સ્ટેટ તમે અહીંથી પસંદ કરી શકો છો. ત્યારબાદ આપણે અહીં જિલ્લો નાખી દઈશું. તો ચલો મિત્રો હું જિલ્લો નાખી દઉં છું. તમારે જે તાલુકો લાગુ પડતો હોય તાલુકો નાખી દેવાનો છે. અહીં મિત્રો તમારે પિનકોડ નાખી દેવાનો છે. હું કોઈ પણ અત્યારે પિનકોડ નાખી દઉં છું એક્ઝામ્પલ માટે. ત્યારબાદ તમારે હિન્દુ મુસ્લિમ તમારે અહીં પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ઓક્યુપેશન તમારો જે ધંધો હોય એ પસંદ કરી લેવાનો છે. તો ચલો મિત્રો હું ધંધો પસંદ કરી લઉં છું. અહીં વેપાર, જેન્ડર પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે પાન કાર્ડની વિગત તમારે અહીં પસંદ કરી લેવાનું છે. પાન કાર્ડ નથી એટલે હું એને કરી દઉં છું અહીં. તો મિત્રો તમારે અહીં તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. અહીં મિત્રો તમારે નેમ એઝ પર આધાર એટલે કે મિત્રો તમારે અહીં ઇંગ્લિશમાં નામ નાખવાનું રહેશે. જો મિત્રો તમે ગુજરાતીમાં તમે ટોકન નાખતા હોય તેમ છતાં પણ તમારે અહીં ઇંગ્લિશમાં જ નામ નાખવાનું રહેશે. તમારું ઉપર જે આપણે નામ નાખેલું એ મુજબ તમારે આધાર કાર્ડમાં જે નામ હોય જે સ્પેલિંગ હોય એ જ રીતે તમારે નાખવાનું રહેશે. તો જ મિત્રો તમને સેવ થવા દેશે. તો ચલો મિત્રો હું આધાર કાર્ડ મુજબ હું અહીં નાખી દઉં છું નામ. ત્યારબાદ આવે છે અહીં તમારે બર્થ ડેટ અને બર્થ યર. તો મિત્રો તમારે બર્થ યર તમે નાખી દેજો કેમ કે એ સરળ રહેશે બર્થ ડેટ કરતાં. તો ચલો મિત્રો હું બર્થ યર નાખી દઉં છું. ત્યારબાદ તમારો જે આધાર કાર્ડ નંબર હોય આધાર કાર્ડમાં એ તમારે નાખવાનો રહેશે. એ તમારે 2 વખત નાખવાનો રહેશે. આધાર નંબર અને કન્ફર્મ આધાર નંબરમાં બંનેમાં તમારે સેમ જ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તો ચલો મિત્રો હું આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. ત્યારબાદ એ જ આધાર કાર્ડ નંબર હું અહીંયા નાખી દઉં છું ઝડપી. તો ચલો મિત્રો મેં અહીં આધાર કાર્ડ નંબર નાખી દીધો છે. ત્યારબાદ હું સેવ ઉપર હું ક્લિક કરી દઉં છું. જેવું મિત્રો તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી વિગત અહીં સેવ થઈ જશે. તો આવી રીતે તમારી વિગત સેવ થઈ જશે. ત્યારબાદ તમારે સાક્ષીની વિગત તમારે નાખવાની રહેશે. તો જે રીતે મેં જે ક્લાઇમિંગ એટલે જે લેનારની વિગત મેં નાખેલી એવી જ રીતે તમારે સાક્ષીની વિગત આમાં ભરી દેવાની રહેશે. તો હું આ તમને સમજાવતો નથી. તો તમારે 2 સાક્ષીની વિગત તમારે આવી રીતે નાખવાની રહેશે. તો ચલો મિત્રો મેં બંને સાક્ષીની વિગત અહીં નાખી દીધી છે. તો આવી રીતે તમારે સાક્ષીની વિગત તમારે નાખી દેવાની રહેશે. જેવી તમે સાક્ષીની વિગત કમ્પ્લીટ કરશો એટલે આ પ્રકારનું ડેસ્કટોપ તમારે ખુલી જશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એટલે તમારે મિત્રો ક્યાંની પ્રોપર્ટી છે, એગ્રીકલ્ચર છે કે નોન એગ્રીકલ્ચર છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો ચલો મિત્રો હું નોન એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લઉં છું. અહીં હું જિલ્લો પસંદ કરી લઉં છું. તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે. તાલુકો તો હું તમને એક્ઝામ્પલ માટે કોઈ પણ એક પસંદ કરી લઉં છું. ત્યારબાદ તમારે ટાઈપ તમારે પ્લોટ હોય કે જે મકાન હોય તો તમારે મકાન પસંદ કરવાનું છે. તો ચલો મિત્રો હું કોઈ પણ એક પસંદ કરી લઉં છું પ્લોટ. રેસિડન્ટ હોય તો રેસિડન્ટ, કોમર્શિયલ હોય તો કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ હોય તો ઇન્ડસ્ટ્રીયલ. અહીં તમારે ટાઈપમાં તમારે જે પ્રોપર્ટીની વિગત હોય એ પસંદ કરી લેવાની છે. તો ચલો મિત્રો હું રેસિડન્ટમાં પસંદ કરી લઉં છું. અહીં મિત્રો સર્વે નંબર નાખી દઉં છું મારો. તમારે ટીપી નંબર હોય, ઘણા બધા સિટીમાં ટીપી નંબર આપેલા હોય છે, સિટી સર્વે નંબર આપેલા હોય છે. તો સિટી સર્વે નંબર પણ તમે નાખી શકો છો. તો ચલો મિત્રો હું સિટી સર્વે નંબર પણ નાખી દઉં છું. એ સિટી સર્વે નંબરનો વોર્ડ અહીં તમારે નાખવાનો રહેશે. તમારે જે વોર્ડ લાગુ પડતો હોય એ વોર્ડ. તો અમુક ઘણા બધા સિટીમાં એવું હોય છે ટીકા નંબર આપેલા હોય છે, સીટ નંબર આપેલા હોય છે, ટીપી નંબર આપેલા હોય છે, એફપી નંબર આપેલા હોય. જો તમારે લાગુ પડતા હોય તમારી પાસે એ ટીપી નંબર કે એફપી નંબર હોય તો જ તમારે નાખવાનો રહેશે. અધરવાઇઝ તમારી પાસે જે જૂનો સર્વે નંબર હોય કે નવો સર્વે નંબર હોય તો એ બંનેમાં નાખીને તમારો જે પ્લોટ નંબર હોય એ પ્લોટ નંબર તમારે નાખી દેવાનો રહેશે. તો ત્યારબાદ તમારે અહીં નીચે આવતું રહેવાનું છે. અને જે વિગત નાખ્યા બાદ તમને એમ લાગતું હોય કે ઉપરના ઓપ્શનમાંથી તમારે કોઈ પણ ઓપ્શન નથી આવતો તો મિત્રો તમે અધરવાઇઝમાં તમારે જો સબપ્લોટ હોય એવી ઘણી બધી વિગત હોય, સબપ્લોટ આવતો હોય તો મિત્રો તમે અહીં સબપ્લોટ લખીને તમે મિત્રો સબપ્લોટ તમે નાખી શકો છો. આવી રીતે સબપ્લોટ નંબર 10/1. તો મિત્રો આવી વધારાની વિગત હોય તો તમે મિત્રો અહીં નાખી શકો છો. ત્યારબાદ તમારે એ સબપ્લોટનું માપ તમારે કેટલું આપેલું છે તો એ માપ હું અહીં નાખી દઉં છું એક્ઝામ્પલ માટે. ત્યારબાદ અહીં નીચે આવતો રહું છું. અહીં મિત્રો હું પસંદ કરી લઉં છું પ્રોપર્ટીનું જે એડ્રેસ. તો મિત્રો મેં એડ્રેસ અહીં શું નાખેલું છે અહીં મિત્રો હું એડ્રેસ ફેરવી નાખું છું, અડાલજ કરી નાખું છું. અહીં મિત્રો હું અડાલજ કરી દઉં છું. ત્યારબાદ તમારે એ અડાલજ કોપી કરીને તમારે અહીં આગળ નાખી દેવાનું છે. અડાલજ સર્વે નંબર 100, સિટી સર્વે નંબર, સિટી સર્વે વોર્ડ નંબર, પ્લોટ નંબર અધર જે આવે એ તમારે અહીંથી તમારે દૂર કરી દેવાનું છે. ત્યારબાદ અહીં લખી નાખવાનું છે પૈકી સબપ્લોટ નંબર આ અને ટોટલ સેલેબલ એરિયા 100. તો મિત્રો અહીં તમારી ઇન્ડેક્સ ઓટોમેટિક તમારી જનરેટ થઈ જશે. તમારે અહીં નાખવી નહીં પડે. તમારે થોડા ઘણા ચેન્જીસ હોય તો મિત્રો તમે અહીંથી તમે ચેન્જીસ કરી શકો છો.
ત્યારબાદ તમારે જે રિલીઝમાં તમારું જે ચતુર્દિશા હોય ચારે બાજુના માપ, તો એ તમારે ચતુર્દિશા નાખવાની રહેશે. તો અહીં મિત્રો હું નાખી દઉં છું ધીસ સાઈડ. તમારે જે લાગુ પડતી હોય તમારે નાખી દેવાની છે. તો ચલો મિત્રો હું ઝડપી ચતુર્દિશા નાખી દઉં છું. તો ચલો મિત્રો મેં ચતુર્દિશા અહીં ઝડપી નાખી દીધી છે. ત્યારબાદ તમારે સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે મિત્રો સેવ ઉપર ક્લિક કરો એટલે આ પ્રકારનું ડેસ્કટોપ ખુલી જશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો મિત્રો તમે પ્રોપર્ટીની વિગત નાખેલી હોય, તમે જે વિલેજ નાખેલું હોય, તમારો જે એરિયા હોય, તમારી જે પ્રોપર્ટીનો જે એરિયા હોય એ નાખેલો હોય, એટલે તમારા મિત્રો જે સબ રજિસ્ટર લાગુ પડતી હોય એ તે મિત્રો ઓટોમેટિક આવી જશે. તો આ દસ્તાવેજ ક્યાં નોંધણી થશે? ગાંધીનગર ઝોન 2માં. તો તમારે જે વિસ્તાર હશે તમે જે સિલેક્ટ કરેલો હશે, જે અહીં તમને બતાવી દઉં છું, વિલેજમાં તાલુકો જે પસંદ કર્યો, ત્યારબાદ તમે વિલેજ જે અડાલજ નાખેલું, તો અડાલજની જે સબ રજિસ્ટર લાગુ પડતી હોય તે મિત્રો તમને અહીં ઓટોમેટિક અહીં સિલેક્ટ થઈ જશે. તમારે કોઈ પણ જગ્યાએ મૂંઝાવવાની જરૂર નથી કે મારી ગાંધીનગર ઝોન 1 આવશે કે 3 આવશે. તો મિત્રો તમારે અહીં 2 આવે છે તો એ ઓટોમેટિક આવી ગઈ છે. ત્યારબાદ હું સેવ ઉપર ક્લિક કરી દઉં છું, ઓકે ઉપર ક્લિક કરી દઉં છું. ત્યારબાદ અહીં આવે છે તમારે જે દસ્તાવેજ રજૂ કરનારની વિગત, એટલે કે મિત્રો તમારે જે સબ રજિસ્ટર ઓફિસમાં આ દસ્તાવેજ કોણ રજૂ કરશે ત્યાં જઈને. તો મિત્રો અહીં તમારે લેનાર ત્યાં હાજર ન હોય તો પણ તમારે ચાલશે. ત્યાં તમારે સ્ટેટ બેંકના જે અધિકારી હોય તે રજૂ કરી દેશે તો પણ તમારે ચાલશે. અને જો મિત્રો તમારે ત્યાં જઈને તમારે રજૂ કરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો ચલો મિત્રો હું મારું નામ જ રજૂ કરનારમાં નાખી દઉં છું. સેવ પર્સન પાર્ટી કરી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં છું. ત્યારબાદ અહીં આવે છે ઈ ચૂકવણી કરનારની પાર્ટી, એટલે કે મિત્રો આ જે રજિસ્ટ્રેશન ફી છે તે પેમેન્ટ કોણ કરવા માગે છે, તો આપણું જ નામ અહીં સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ હું અહીં ઉપર નામ નાખેલું છે તે મિત્રો નીચે ઇંગ્લિશમાં નામ નાખી દઉં છું. ત્યારબાદ તમારે સેવ ઈ પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીં મિત્રો તમારે કન્સિડરેશન અમાઉન્ટ, અહીં મિત્રો આપણે મોર્ગેજ રિલીઝ કરી રહ્યા છીએ તો એમાં કન્સિડરેશન અમાઉન્ટ 0 આવશે, માર્કેટ વેલ્યુ પણ 0 આવશે. તો અહીં તમારે જે ડોક્યુમેન્ટના પેજ તમારે નાખવાના છે, તમારે જે ડોક્યુમેન્ટ તમે લઈને જશો તો તમારે કેટલા પેજ થશે, તો અંદાજ મારીને તમારે 10 પેજ થશે. તો ત્યાં સબ રજિસ્ટર ઓફિસમાંથી બીજા એક્સ્ટ્રા 5 પેજ નીકળશે. તો મિત્રો તમારે ફરજિયાત 5 પેજ તમારે અહીં પસંદ કરવાના રહેશે. ત્યારબાદ અહીં 10 ને 5 15, એટલે કે મિત્રો તમારે 15 પેજ તમારે અહીં લઈ લેવાના રહેશે. ત્યારબાદ તમારે સ્ટેમ્પ ડ્યુટી કેટલી વાપરવાની રહેશે? 300 રૂપિયા તમારે રિલીઝમાં સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડશે. તો મિત્રો અહીં 300 રૂપિયા નાખી દઉં છું. ત્યારબાદ આવશે 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી. તો ફોલિયા ફી કેટલી થઈ? 10 ને 5 15 પેજના 20 રૂપિયા લેખે 300 રૂપિયા થયા. 300 પ્લસ 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી, એમ કરીને ટોટલ તમારે 400 રૂપિયા રજિસ્ટ્રેશન ફી થશે અને 300 રૂપિયા સ્ટેમ્પ ફી થશે. એટલે ટોટલ તમારે 700 રૂપિયા લીગલી ખર્ચો થશે. તમે કોઈ બાર એડવોકેટ પાસે તમે આ રિલીઝ કરાવવા જાઓ તો મિત્રો જે એડવોકેટ ફીસ હોય એ તમારે પ્લસ થશે. તો તમારે કાયદેસર જે સબ રજિસ્ટર ઓફિસમાં જઈને તમારે લીગલી તમારે આ ખર્ચો કરવાનો છે 700 રૂપિયાનો. તો તમારે 700 રૂપિયામાં તમે જાતે તમે જો આ રિલીઝ તમે કરશો તો મિત્રો 700 રૂપિયાના ખર્ચમાં તમે આ રિલીઝ તમે કરી શકશો. અહીં મિત્રો સેવ ઉપર આપણે ક્લિક કરી દઈશું અને ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ તમારે અહીં રજિસ્ટ્રેશન ફી 400 રૂપિયા આવે છે અને સ્ટેમ્પ ડ્યુટી 300 રૂપિયા આવે છે. તો આવી રીતે તમારે અલગ અલગ સિલેક્ટ કરીને ગો ટુ પેમેન્ટ ઉપર જઈને તમારે આ પેમેન્ટ કરી દેવાનું છે. જેવું મિત્રો તમે પેમેન્ટ તમે કરશો ત્યારબાદ તમને એક ટાઈમ ટેબલ એક ખુલી જશે. તમારે જે પણ તમારે ટાઈમ ટેબલમાં તમારે જે ડેટ સિલેક્ટ કરીને તમારે જે ટાઈમ લેવો હોય, સવારે 10:30 થી લઈને બપોરના 2 વાગ્યા સુધી અને 2 થી 2:30 રિસેસ હોય છે. ત્યારબાદ 2:30 વાગ્યાથી લઈને 5 ને 10 સુધી તમે કોઈ પણ ટાઈમ પસંદ કરી શકો છો. હું ઘણી બધી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જે મોટી અમદાવાદ જેવી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં છે તેમાં ઘણા બધા ટાઈમ નથી મળતા હોતા. તેના કારણે ટાઈમ સ્લોટ જે છે એ રિલીઝ અને મોર્ગેજ માટે એક નવા જ ટાઈમ ખોલી દીધા છે. તો એ ટાઈમ પણ તમે લઈ શકો છો. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.